મિત્રો આપણી સાથે અત્યારે કેતનભાઈ છે, જેઓને ડોકમાં C4 C5 ને C6 માંથી ડિસબર્ગ હતું અને રેડિયેટેડ પેન હતું. બહુ જ એને હાથમાં તકલીફ થતી હતી. તો આપણે તેને જ પૂછીએ, ચેતનભાઈ આપને કેટલા સમયથી તકલીફ હતી ને શું શું તકલીફ થતી હતી? મને છેલ્લા 1.5 વર્ષથી ગાદી ખસી ગઈ હતી ડોકની, જેના લીધે ડોકનો દુખાવો, ખંભાનો દુખાવો અને માથામાં સતત દુખાવો રહેતો હતો. 2-3 ડોક્ટરને બતાવ્યું, દવા પણ લીધી, પણ તેનાથી કાંઈ ફેર ન પડ્યો. પછી અમારા એક સ્ટાફમાં તમારો રેફરન્સ આપ્યો, એમની પાસે જાઓ અને અત્યારે રાહત થઈ ગઈ છે. અને કેટલી વાર આવ્યા તમે? અત્યારે 4 થી 5 વાર આવ્યા. અને પહેલા કરતા અત્યારે કેમ છે? અત્યારે બહુ સારું ફેર પડી ગયો. એમ હવે આમ તકલીફ થાય છે? નહીં, હવે તકલીફ. પહેલા કેવી તકલીફ થતી તમને? સતત માથું દુખતો, અડધી રાતે ઊંઘ ઉડી જાય ને માથું દુખાવાનું થાય ને ઊંઘ ન આવે ને એવું થતું હતું. વાહનો દુખાવો રહે. અત્યારે હવે રહે છે? હવે નથી રહેતો. હવે રહેતો નથી. હવે કાંઈ નથી થતું? કાંઈ નથી થતું. સરસ. તો આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? તમે શું કહેવા માંગશો? આ દવા, ઇન્જેક્શન, ઓપરેશન તમને કાંઈ કર્યું અહીંયા કાંઈ એવું? ના, એવું કાંઈ નહીં. સરસ. તો શું કહેશો તમે? ઘણા જણા અચકાતા હોય આ બાબતમાં કે શું થશે, પણ એકવાર અવશ્ય મુલાકાત લેવી જોઈએ સાહેબની, ફેર પડી જશે ચોક્કસ. દવા ઇન્જેક્શન વગર મટી જશે. છોડો 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 છોડો. લૂઝ રાખો, શરીર હાવ લૂઝ. ઊંડો શ્વાસ લો, છોડો. શરીર લૂઝ રાખો. છોડો.